મિત્રો આપણે જૂની પેણીને હોય ને તો એને આપણે રિપેરિંગ કરીએ છીએ. જોઈ આના રિપેરિંગનું કામ ચાલુ છે. તો દાડા ખપરા જે એનો પૂરો તૂટી ગયો હોય તેને નવું નાખીને કમ્પ્લીટ કરી લેશે. તો જોઈ લેવાનું કામ ચાલુ છે. પાઇપો બધું જ ટોટલ નવું નાખવાનું છે. ચપલા પણ નવા નાખી દીધા છે. જોઈ લો તો ઊભી કરી દીધી છે તો બધું લગાડી દીધું. જોઈ લો આ રિપેરિંગમાં આવેલી હતી એ જ. તો આ પાઇપ નવી લગાવવાની છે. જોઈ લો સેમ જ્યાં પડી એના જેમ કરીને આપવાની છે નવા જેવી. તો પાઇપો લગાવવાનું ચાલુ કરી દીધું છે. જરૂર પૂરતી રાખવાની, બાકીની કાપી કાઢવાની. આગળની આગળ અમુક લાગી જઈ છે બધી બાજુ. એક બાકી છે તો એક બાકીની લગાવવાની છે. એક લગાવવાની બાકી છે. જરૂર હોય એટલી રાખવાની, બાકીની કાપી દેવાની. પાછળની લગાવવાની ચાલુ કરી દીધી છે. જોઈ શકો તમે. ચકલી જ બળતો હોય ડાયરેક્ટ. હું જોયો તો ટાઈમ એટલો જ લાગવો. એક પાઇપનો રોલ પતી જેવો બીજો તોડીએ છે. જોઈશો લગાવીશું. છેલ્લી પાઇપ છે તો લગાવી દીધી. ટોટલ પાઇપ બધી લાગી દીધી. એની આખી પૂરી તૈયાર થઈ ગઈ છે. મિત્રો તમારે આવી રીતે પેની રિપેરિંગ કરાવી હોય તો થઈ જશે. તો રિપેરિંગ કરાવી હોય તો કોમેન્ટમાં લખીને આપજો. જય માતાજી.